વિશ્વની 15% વસ્તીનું ઘર પર્વતો છે. પર્વતોના સંરક્ષણ અને તેમની સમૃદ્ધ જૈવ વિવિધતા વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 11 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવાય છે. પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકો તથા પર્વતારોહકોમાં આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાનો પ્રસ્તાવ 1992માં બનાવવામાં આવ્યો હતો, જેને એજન્ડા 13ના પ્રકરણ 21 મેનેજિંગ ઇકોસિસ્ટમ્સ સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ પર્યાવરણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં અપનાવવામાં આવ્યો હતો. પર્વતોના મહત્વ તરફ વધતા ધ્યાનને કારણે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 2002ને વિશ્વ પર્વત વર્ષ તરીકે જાહેર કર્યું અને 11 ડિસેમ્બર 2003થી આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાનું નક્કી કર્યું. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ સૌપ્રથમ 11 ડિસેમ્બર 2003ના રોજ ઉજવાયો હતો. ત્યારથી દર વર્ષે આ દિવસ ઉજવાય છે. યુએનએ દ્વારા 2022ના વર્ષને ટકાઉ પર્વત વિકાસના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું હતું. ભારતમાં આવેલા દરેક મહત્વના પર્વત જેવા કે કૈલાશ, ગુજરાતમાં ગિરનાર, ચોટીલા, પાવાગઢ, અંબાજી, શેત્રુંજય, ઓસમ સહિતના નાના મોટા પર્વતો સાથે ધાર્મિક મહત્વ જોડીને પર્વતોના સંરક્ષણ માટે સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. યુવા પેઢી એ દેશનું ઉજ્જવળ ભાવિ છે. આ યુવા પેઢી પ્રકૃતિની નિકટ આવે અને પ્રકૃતિનું જતન કરે, મહત્વ સમજે તે માટે ગુજરાતમાં આવેલા મુખ્યત્વે પર્વતો ઉપર રાજ્ય સરકાર દ્વારા તેમજ જુદી જુદી સામાજિક સંસ્થાઓ દ્વારા આરોહણ અવરોહણ સ્પર્ધાઓનું આયોજન કરાય છે. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.